ભયંકર તુફાન ને આપણી બોર્ડ ખાલી તમે જો લે ઓહો આ બાજુ ધમો વાયર વિશે છે અને આ બાજુ છે ને ભીમું વાયર વિશે છે. સવારનો નાસ્તો છે ભાઈ, ભીંડા અને બેને આવું છે. અને બાર બેહવા જતા થાય ને તો આ ઘોડી ભાંગી ગઈ વાવડાની. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વ્લોગની અંદર. ભીંડી ખાવાનું અત્યારે ચાલુ થઈ ગયું છે. ભીંડા ને રોટલા, સવારનો નાસ્તો બેને આવો છે ભાઈ, ભીંડી ને રોટલા. બરાબર, આજે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો અને દરિયાનું વાતાવરણ છે ને હાવ ખરાબ થઈ ગયું છે. જો છે હાવ એટલે હાવ ગંભીર. દરિયો આખો ડખોર થઈ ગયો તો આગલા વિડીયોમાં આપણે જોયું, પાણી હાવ નીર હતું. પણ આ જો ખાલી જે ભીંડીનો નાસ્તો બનાવ્યો છે, સવારનો નાસ્તો છે ભાઈ, ભીંડા અને બનાવ્યું છે. મેસલા તો આપણી પાસે પડ્યા છે પણ બકાલું ખાવાનું મન થઈ ગયું આજે, એટલે બધા છે ને બકાલું ખાવા બેઠા છે. આ અમારા મીણા કાકીનો છોકરો છે ધમો. હા, તારો છોકરો સાહેબ? મીણા કાકીનો નહીં, તારો? મારા રેગડા હે ધમા હા એમ કાકા એ કાકા ને. આને તો તારે કઈ કેવાય નહીં ને, આવડાને તો કઈ કેવાય નહીં ને. હા ઈને કેવાય કા? આવું છે ભાઈ, ગરમ ગરમ નાસ્તો. હાલો તો કઈ નહીં મિત્રો, ફટાફટ ભીંડાનો નાસ્તો કરી લઈએ. તો ગાઈસ અત્યારના લગભગ તો વાગી જશે 10:30 જેવું. નાસ્તો કરી અને નેવરા પડ્યા ને તા પપ્પા કે હાલો કે હવે આપણે વોલ ઉપાડી લઈએ. દરિયો છે ને ભાઈ અત્યારે ડખો રહી ગયો ને શાંત વાતાવરણ થઈ ગયું. જો દરિયો છે ને ભાઈ હાવ અત્યારે જો શાંત થઈ ગયો છે ને હાવ શાંત થઈ ગયો. અને પપ્પા કે લોક મારી ગયો એટલા માટે છે ને જો લોક મારી દીધો છે. આ બાજુ ધમો વાયર વિશે છે અને આ બાજુ છે ને ભીમું વાયર વિશે છે. આવી રીતનું કંઈ બધું છે ભાઈ રહસ્ય. તો કાંઈ નહીં, ફટાફટ હવે વાયર બાયર આવી જાય પછી તમને છે ને મેસલા બતાવું કે હું મેસલામાં આવે છે હું નહીં. બધા છે ને કન્ટિન્યુ બ્લોગમાં છે ને ભાઈ બન્યા રહેજો. મિત્રો તમે જે માલનો ઇંતજાર કરતા હતા ને એ માલ આગળ તમને બતાવું. ધમાને કાઢવા મોકલો ને બાકીનો માલ છે ને બધો અહીંયા ઠેલવ્યો છે. અલે ઝડપ કેર બરફ વગરાય મેં. બાકી તો બધું જો ભાઈ એમાં છે બધું માલ પડ્યો છે. નોખો તો ધમો આગળ કાઢીને આપણે આપે. આ નાઇટનો માલ છે ને સ્ટોક કરેલો હતો ને એ છે બધો. હા આવા દે બા. કેમ કરે રેડી. હા ભાઈ નાઇટનો માલ. હે કાગરું આવી રીતના છે ભાઈ, પેકિંગ કરે ઝબલામાં થોડા બધા 2-3 પેમ્પલેટનું પેકિંગ. એ મારા હરાજી ગાડી વાવડાની આડી જેટલી મારે ને કે ધાર્યું નથી રહી, એટલી આડી મારે. રૂબીઓને બધા પેકિંગ કરે. આવી રીતના આવે ભાઈ પામ્પલેટામાં. તો હા છે ખડીંગલા જીવો ગુડાભાઈ, ખડીંગલા જીવો મોટામાં મોટો ધમો તો બીજી સારી ઠેલવે. ઓહો આમાં ઝવલો તો લા ને ધોવો જ કે ધોતા નથી લા. પેમ્પલેટ નો ફૂલ સ્ટોક ભાઈ અમારે આજે જો છે ને. મહેન્દ્રભાઈ કેમ કરમાઈ ગયા? હે તાવ આવી ગયો તો કેમ થાય, દવાખાને જવું જ? મહેન્દ્રભાઈ ને છે ને ભાઈ બેદી તાવ આવી ગયો છે. આને ભાઈ છે ને સારી રીતે એની પરવરિશ કરવી પડે, નકર પછી આમાં એક જરીક ખાલી ડાગી હોય ને તો આ રિજેક્ટમાં માલ વયો જાય. એટલા માટે છે ને અને સારી રીતે ભરવા પડે, બરાબર ને, હાસવવા પડે સારી રીતે. આવી રીતનું છે ભાઈ. બધા એટલા પેમ્પલેટ ભેગા કર્યા નાઇટના ને અટાણના ઓલા છે ને એટલા પેમ્પલેટ છે. પેમ્પલેટ પેકિંગ કરીએ ને એટલે છે ને આ ઝબલા ભાઈ કાપવા પડે. બંને છે ને કાપે છે ધમો અને ભીમો. કેમ કે આમાં પાણી જે ઝબલામાં ભરાય ને બધું છે ને નીકળી જાય. આ છે ને ખૂણા કાપવા પડે એટલા માટે. રોડો કઈક દીકરા કરે છે તને ધમા? હા
બાકી દરિયાનું વાતાવરણ ભાઈ જો પાછો અત્યારે વાવડો નીકળવા માંડ્યો છે. અમારે મામા પકાવે છે ભાઈ માઇક લોક પેલું પૂછડું 73નું પૂછડું પડ્યું છે ને એની મિક્સમાં બનાવી એવું બધું છે ને ભાઈ. દરિયો પણ હાવ ડોર ડકોર થઈ ગયો છે. 2-3 તારીખ સુધીની હજી તા તો 2-3 દિવસની હજી તા તો અગાહી કેસ. આજ લગભગ તો કેટલી તારીખે યાર કઈ યાદમાં નથી રહેતી વાવડા મોજામાં. તો ગાઈસ અત્યારના લગભગ તો વાગી ગયા છે 5:30 જેવું અને અત્યારનો માહોલ છે ને એકદમ ગરમ થઈ ગયો છે. ગરમ બોલે ને તો દરિયોનો જોતો ખરી મોજા. ઓ ભાઈ સાહેબ હે મામા કોણ બેલ્યું હું બેલ્યો? ઓ જો આમ થાય આવી રીતનું છે ભાઈ. તો આપણે બોટ કેટલી લડિંગ કરે છે જોઉં તો છે ભયંકર ભાઈ વાવડો થઈ ગયો છે. તોફાન જેવું અસંભાવના થઈ ગઈ છે. જો દરિયામાં જે તોફાન થઈ ગયું એવું જ તમને લાગે. આ 2 દિવસથી છે ને ભાઈ આના પરિસ્થિતિ ઉપર અમે છે પણ આજે અમે છે ને લંગર નાખી દીધો કેમ કે માન વરસાદમાં અમે વિપાડ્યો હોય અને માન કરી ને ઓઝો તાણ્યો તો પણ હવે અત્યારે તો મેં પાછો લંગર નાખી દીધો કેમ કે નાઇટનું ન તણે દિવસનું આપણે કાંઈ પણ કરી શકીએ પણ નાઇટ ઉપર આપણે કાંઈ ન કરી શકીએ એટલા માટે અત્યારે લંગર નાખી દીધો છે. બાકી જોઉં તો ઊહા કેવી ચડે જો આ જો તો છે ને બોટ તો આખી ઊંચા નીચે થાય છે. કેટલું લડિંગ મારે ખાલી જો રૂડાભાઈ તો આખા કેરમ્યા છે. ગિમલા હમા કરે છે રૂડો તો ગિમલા હે રૂડાભાઈ. આજે ગુમલાનું શાક બનાવવાનું છે મતલબમાં બીજું કઈ છે નહીં. ભયંકર વાવડામાં છે ને ગિમલાનું શાક બનાવવાનું છે ને અમારા મામા રોટલા કરે છે સુરધાનવી. આવું બધું કઈ છે ના લોકો ગિમલા હમા કરે છે વાવડાના. વાવડાનો ખાલી વ્યૂ કેટલો છે જો વીજળી થઈ ભાઈ. કાલ નાઇટમાં થતી હતી ભાઈ. જો ઈ વીજળી અત્યારે થતી હોય ને ભાઈ ઓ હોય વાવટાના તો સીથરા કાઢી નાખ્યા છે બધી ઘડીકમાં તો રૂડાભાઈ. તો ભયંકર તુફાનમાં આવું બધું થાય. આવું બધું છે હા ઈ ગિમલા રૂડાભાઈ ગિમલા હમા કરે પણ હાવ આમ ઘડીક પડે ને ઘડીક આમ પડે ને. હા જતો તમને આમાં મોબાઈલમાં દેખાતું નહીં હોય કે ભાઈ લડિંગ નથી બોટ મારતી. વાડી કદાચ આગળ સામે કેબિનમાંથી સીડો હોય અથવા બીજી બોટમાં આપણી બાજુમાં કોઈ બીજી બોટ હોય ને અથવા એમાં ગયો હોય ને તો તમને બધું દેખાય કે બોટ કેટલું લડિંગ કરે. સ્પેશિયલ તમારા માટે રિક્સ લઈને અત્યારે છે ને હું ઉપર આવ્યો. રિક્સ લઈને આવ્યો છું. વાવડો અહીંયા એટલો છે ને કે તમે વાત પૂછોમાં ફાફા બોલી જાય અહીંયા ઉભામાં. આમ જો ખાલી દરિયાનો નજારો જોઈ લો છે તો ભાઈ સાહેબ ભયંકર તુફાન ને આપણી બોટ ખાલી તમે જો તો કેવા મોજા ચડે છે જો છે ને જોઉં કેવા મોજા ચડે છે આમ જોઉં તો ઓ ભાઈ સાહેબ ધોરું શાહ જેવું થઈ ગયું ને આ તુફાનમાં છે ને ભાઈ આપણે ખાવાના છે તાજા ગિમલા ને રોટલા બનાવવાના છે અત્યારે. બાકી તો ભાઈ કઈ આવી રીતનું કઈ નજારો છે બધો ઓર તો ભાઈ દરિયો પણ ને વાદરા પણ એવા છેડે છે હો છે બોલો તો ત્યાંથી હાથ કરે ગિમલા હમા કરે છે. કીધું તો ભાઈ બધું આવું રીતનું છે. વરસાદના સાટા છે ને પાછા ચાલુ થઈ ગયા છે. હવે મારે છે ને જવું પડશે નીચે કેમ કે વરસાદના સાટા ચાલુ થઈ જોલા બે ગિમલા હમા. કીધું ભાઈ આવી રીતનું કઈ છે બધું વાતાવરણ. દરિયો આલુક ડુલુક થાય છે ને ભાઈ તમે જવા દો યાર. જો તો આમ મોજો ચડે છે જો ચડે છે ને જો ચડે જાણે એવું લાગે કે આપણે કાંઠે કેમ હોય એના જેવા મોજા અહીંયા લાગે છે. કાંઠે આપણે જેવી રીતના કોરમાં મોજા આવતા હોય ને એવી રીતના અહીંયા મોજા પડે છે. જો આમથી જો કોકની બોટું આવે છે જ્યાં તણાચ્યું જો દેખાય કીડી જેવી દેખાતું હોય નાન્યું દેખાય છે. એમાં ડૂબક્યું આવે છે. જો આ મોજા એટલા મોટા છે ને કે બોટું નથી દેખાતી. જો તો કુવા બની જાય છે. લે જો આપણી બોટ જો છે આવી રીતનું ભાઈ કઈ છે. તો કઈ નહીં મિત્રો હાલું ફટાફટ હવે નીચે જામ. વરસાદ પણ સારું ઝાખો થઈ ગયો છે. લગભગ આગળ જામી પડીએ એવું મને દેખાય છે. એમ કે વાતાવરણ છે ને અત્યારે દરિયાનો માહોલ હાવ ખરાબ થતો જાય. તો મિત્રો અત્યારના લગભગ તો વાગી ગયા પેલા કીધા થાય એટલે અને દરિયાનું પણ હજી 2 ફામ જ વાવડો છે
પણ અચાનકથી છે ને ભાઈ આપણી બોટમાં આપણે રૂડા ઉતરને બેલાવ્યો છે દરિયામાં રૂડા ઉતારને બેલાવ્યો બોલો. તો એનું રીઝન હું તમને કહી દઉં કે હું કામ બેલાવ્યો. પેલા હું અહીંયા બાજુમાં બોલો. હા તો આ વસ્તુ શું છે તમે ઓળખો આને? જો આ વસ્તુ શું છે? આપણે રૂડા ઉતારને બેલાવ્યો ભાઈ. ક્યાં રૂડાભાઈ? એ પાછા કોવી તો લઈને આવે એમ કરવત નહીં સીધો કોવી તો લઈને. હા તો રૂડા ઉતારને બેલાવ્યા આપણે. એનું કારણ એ છે ને મિત્રો કે આપણી જે બહાર બેહવાની ઘોડી છે ને એ ભાંગી ગઈ અને આવી રીતની કઈ અત્યારે રૂડાભાઈ અમારા રિપેરિંગ કરે છે તો છે ને દરિયાનો માહોલ હજી ભાઈ એવો ને એવો છે. વાદરા ને બાદરા ને બધું ભયંકર છે અને વરસાદ પણ અત્યારે ઝીણો 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 ચાલુ જ છે બરોબર. અને બહાર બેહવા જતા થાય ને તો આ ઘોડી ભાંગી ગઈ વાવડાની એટલે અત્યારે છે ને એનું મેં રિપેરિંગ કામ લીધું છે. આ અમારું છે ને હગવા જવાનું બાથરૂમ છે બરોબર. અહીં પડખામાં ટાંગેલું હોય એ આ વસ્તુ છે પણ વાવડાનું છે ને ભટકાઈને તૂટી ગયું ને અમને કઈ ઉપાડવાની વેમ ન રહે કેમ કે વરસાદને વાવડામાં એટલે ભાંગી ગયું. તો કાંઈ નહીં હવે ફટાફટ છે ને રિપેરિંગ કામ કરી નાખ્યું.